ભારે વરસાદને કારણે વડોદરાનું પાદરા થયું પાણી મુશળધાર વરસાદ વરસતા પાણીની ટાંકી ચોકસી ચેમ્બર ગોવિંદપુરા સહિતના વિસ્તારો થયા જળમગ્ન રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી। પાટણ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં ભરાયા પાણી સિદ્ધપુર સરસ્વતી ચાણસ્મામાં પણ વરસાદ। મહેસાણાના ઊંઝા પંથકમાં ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો વાહન વ્યવહાર તેમજ અવરજવર બંધ કરવામાં આવી। રાજ્યમાં વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની વધુ 4 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ। ગીર સોમનાથ દ્વારકા ભાવનગર અને નર્મદામાં એનડીઆરએફની ટીમ રાખવામાં આવી। વલસાડ રાજકોટ અને કચ્છમાં 1 ટીમ મોકલવામાં આવી। હાલ રાજ્યમાં 7 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય।